કે યાર તમે આયા ભાઈ અમે તમારા પપ્પાના બહુ મોટા ફેન યાર, બહુ મહાન વ્યક્તિ હતા, નાનપણથી એની કવિતા સાંભળી અને વાત જ જવા દો, આજ સવારે એના ફોટા ઉપર હારે ચડાવ્યો ભાઈ. એક મિનિટ ભાઈ, રોંગ નંબર છે. મારા પપ્પા હજી જીવે છે. હો, રવિન્દ્રનાથ ટાગોર હજી જીવે? મારા પપ્પાનું નામ રવિન્દ્રનાથ નથી. તો મારા પપ્પાનું નામ તો ભાઈ રતનસિંહ છે ને, એ તો હજી જીવે છે. તો રવિન્દ્રનાથ ટાગોર તમારા પપ્પા નથી? ના, નથી. તો આ રોડ તમારા બાપનો નથી? ના, નથી. રોડ તારા બાપનો નથી તો પછી આ હું નો પાર્કિંગમાં હું ઝક મરાવા ગાડી ઊભી રહી ગઈ. એક તો ઓલો યાજ્ઞિક રોડ બંધ થઈ ગયો હે, મ્યુનિસિપાલિટીએ કીધું કે પાછલા રોડે ગાડી પાર્ક કરો, અહીંયા લોક મારી જાય, દંડ ભરવો પોવાય, તો ગાડી અહીંયા રાખવાની. ટ્રાફિક એક મોટો સડો છે, હું સમજુ છું, પણ અહીંયા મારે મેહુલ ટેલિકોમમાંથી મોબાઈલ લેવો તો 2 જ મિનિટનું કામ છે, હમણાં લઈને નીકળું બાપા. વાત સાચી મોટા ભાઈ, ગામો ગામથી અહીંયા મોબાઈલ લેવા આવે, આ સસ્તા મળે મને ખબર હે, પણ બધાય તારી જેમ 2 મિનિટ કરીને બધી બાજુ ગાડીઓ રાખશે તો અહીંનું પબ્લિક ક્યાં જાય? અરે પણ રાયડું તો પડવા જાવ હું ભાઈ. ટ્રાફિકના નિયમનું પાલન કરવું આપણી ફરજ છે. તમારી 2 મિનિટની બેદરકારી કોકની જિંદગીની 1 2 3 કરી નાખો, અને તમારી 2 મિનિટની સાવચેતી કોકની લાઈફ બચાવી લે વોકાટમાં. બરાબર, કારણ કે રોડ કોઈના બાપનો નથી. હો, રેડી, બીજી વાર ધ્યાન રાખજો કે 1000 મેમો આવશે. હો.